Hello students, I am Neetu Patel from Saraswati International Academy, Vapi. We are going to learn English of Standard 7, second unit, part 1. Let's start our second unit. How many did you? તમારી પાસે કેટલા? First activity, first B, read the passage. A boy was sitting at his table near the window. હવે એક છોકરો બારી પાસે ટેબલ આગળ બેઠો હતો. A boy was sitting at his table near the window. Near the window means બારીની નજીક. Was sitting એટલે બેઠો હતો. At his table એટલે કે ટેબલ પાસે. At his table means એના ટેબલ પાસે એક છોકરો બેઠો હતો. એક છોકરો બારી પાસે ટેબલ પર બેઠો હતો. ટેબલની પાસે. He was doing his homework. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. He was doing his homework. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. His mother asked. એના મમ્મીએ પૂછ્યું. Asked means પૂછ્યું. Did you take your breakfast? શું તે તારો નાસ્તો કર્યો? એટલે કે તે તારો સવારનો નાસ્તો કરી લીધો? The boy said. છોકરાએ જવાબ આપ્યો. છોકરાએ કહ્યું. No, ના. Mother called him and served his breakfast. મમ્મીએ તેને બોલાવ્યો. Mother called him. મમ્મીએ તેને બોલાવ્યો પેલા છોકરાને. And served his breakfast. એનો જે નાસ્તો હતો એ એને પીરસ્યો. સર્વ કરવું એટલે પીરસવું. સર્વ મીન્સ પીરસવું. He was about to start his breakfast. હવે તે નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં જ હતો. નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં જ હતો. અબાઉટ ટુ સ્ટાર્ટ. અબાઉટ ટુ સ્ટાર્ટ એટલે કે શરૂ કરવાની તૈયારીમાં હતો. હિઝ બ્રેકફાસ્ટ એટલે એનો નાસ્તો. Then a beggar came to the door. ત્યારે એક ભિખારી તેના બારણે આવ્યો. Beggar means ભિખારી. Beggar means ભિખારી. Came to the door. Come એટલે આવવો, પણ came એટલે આવ્યો. Came means આવ્યો. Then એટલે ત્યારે, તે પછી. હા ને? તો ત્યારે એક ભિખારી તેના બારણે આવ્યો. He said. તે બોલ્યો. Please give me something to eat. મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. સમથિંગ એટલે કંઈક. સમથિંગ મીન્સ કંઈક. ટુ ઇટ એટલે ખાવું. ગીવ મી એટલે મને આપો. ગીવ મી મીન્સ મને આપો. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. ધ બોય લુક્ડ એટ ધ બેગર. પેલા છોકરાએ ભિખારી તરફ જોયું. એટ ધ બેગર એટલે કે ભિખારી તરફ જોયું. લુક્ડ એટ એટલે કે ની તરફ જોવું. લુક્ડ એટ મીન્સ ની તરફ જોવું. ફ્રેઝ છે. વર્બની સાથે જ્યારે પ્રેપોઝિશન આવી જાય તો એને શું કહેવાય? ફ્રેઝ. તો લુક્ડ એટ મીન્સ કે ની તરફ જોયું. તો પેલા છોકરાએ કોની તરફ જોયું? ધ બેગર એટલે કે ભિખારી તરફ જોયું. હી લુક્ડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. હવે તે ખરેખર ખૂબ જ ગરીબ અને ખૂબ જ ભૂખ્યો દેખાતો હતો. હી લુક્ડ રિયલી વેરી પુઅર. રિયલી એટલે ખરેખર. રિયલી મીન્સ ખરેખર. વેરી પુઅર એટલે ખૂબ જ ગરીબ. અને વેરી હંગ્રી એટલે ખૂબ જ ભૂખ્યો. હંગ્રી મીન્સ ભૂખ્યો. એ કેવો લાગતો હતો? એ કેવો દેખાતો હતો? તે ખૂબ જ ગરીબ
અને ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હવે એણે પોતાનો જે નાસ્તો હતો એ ભિખારીને આપી દીધો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. એણે એનો જે નાસ્તો હતો એ ભિખારીને આપી દીધો. ગીવ એટલે આપવું, પણ ગેવ મીન્સ એણે આપી દીધો. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, એટલે એણે એને નાસ્તો આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. હવે આ જે ભિખારી એ ખૂબ જ ખુશ થઈ ગયો. ભિખારી ખૂબ જ ખુશ થઈ ગયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. હવે આ જે છોકરો પછીથી, લેટર મીન્સ પછીથી, લેટર મીન્સ પછીથી, નોન એઝ એટલે કે જાણીતો થયો. શેના તરીકે? નેતાજી સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ તરીકે એ જાણીતો થયો. આ જે છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. ડિસ્કસ ઇન pairs and put right mark for right and wrong mark for wrong statements. અહીં નીચે ટ્રુ ફોલ્સ આપ્યા છે. વન બાય વન સેન્ટેન્સ જોઈશું. ફર્સ્ટ સેન્ટેન્સ, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ફોલ્સ, રોંગ આવશે. આન્સર શું આવશે? રોંગ. ધ બોય વોઝ સ્ટડીંગ. છોકરો અભ્યાસ કરી રહ્યો હતો. રાઈટ આવશે. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ પોતાનો નાસ્તો જે હતો એ ભિખારીને આપ્યો. રાઈટ આવશે. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. છોકરો કંઈ ન ખાઈ શક્યો. રાઈટ આવશે. ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. ભિખારીએ કેટલાક પૈસા માંગ્યા. આસ્ક ફોર એટલે માંગણી કરવી. સમ મની, થોડા પૈસા માંગ્યા ભિખારીએ, તો રોંગ આવશે. એક્ટિવિટી 3, રીડ એન્ડ એન્જોય. 7 at 1 blow. એક ઘામાં 7. એક ઘામાં 7. 7 at 1 blow. એક ઘામાં 7. લેસન જોઈશું આપણે. Once upon a time there was a young boy named Gopal. હવે એક સમયની વાત હતી કે જ્યારે ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. અ યંગ બોય એટલે એક નાનો છોકરો. અ યંગ બોય મીન્સ એક નાનો છોકરો. વન્સ અપન અ ટાઈમ એટલે એક સમયની વાત હતી. વન્સ અપન અ ટાઈમ દેર વોઝ અ યંગ બોય નેમ ગોપાલ. એક સમયની વાત હતી કે ગોપાલ નામનો એક નાનો છોકરો રહેતો હતો. હી લાઈક જલેબી વેરી મચ. હવે તેને જલેબી ખૂબ ભાવતી હતી. વેરી મચ એટલે ખૂબ જ. વેરી મચ મીન્સ ખૂબ જ. એને જલેબી ખૂબ જ ભાવતી હતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીસ. હવે એક દિવસે તે તાજી જલેબી ખરીદીને લઈ આવ્યો. ટુ બાય એટલે ખરીદવું, અને બોટ એટલે ખરીદીને લઈ આવ્યો. ફ્રેશ જલેબી એટલે તાજી જલેબી. ફ્રેશ જલેબીઝ એટલે તાજી જલેબી. તો એક દિવસે એ તાજી જલેબી ખરીદીને લઈ આવ્યો. હી પુટ ધેમ ઇન અ ડીશ. તેણે તેને એક થાળીમાં મૂકી. પુટ એટલે મૂકવું. ટુ પુટ મીન્સ મૂકવું. અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. પુટ 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 ત્રણેય રૂપ સરખા છે, એટલે અહીં સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. એણે એ જે બધી જલેબી હતી એને એક ડીશમાં મૂકી દીધી. આફ્ટર અ વાઇલ. આફ્ટર અ વાઇલ એટલે થોડી વાર પછી, થોડા સમય બાદ. આફ્ટર અ વાઇલ થોડા સમય બાદ. હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. એણે જોયું કે પેલી જલેબી જે હતી એના ઉપર માખી બણબણતી હતી.
બઝિંગ. બઝિંગ એટલે બણબણવું. બઝિંગ મીન્સ બણબણવું. તો આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ. ફ્લાઇઝ એટલે માખીઓ. ફ્લાઇઝ એટલે માખી. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબી. થોડા સમય બાદ એણે જોયું કે જલેબી ઉપર માખીઓ બણબણતી હતી. ટુ સી એટલે જોવું, પણ સો એટલે જોયું. SAW સો એટલે જોયું. ઓવર ધ જલેબીઝ એટલે માખી જલેબીની ઉપર. ઓવર મીન્સ ની ઉપર, તો જલેબીની ઉપર. ગો અવે ડર્ટી ફ્લાઇઝ હી શાઉટેડ. શાઉટેડ એટલે મોટેથી એણે બૂમ પાડી. મોટેથી એણે બરાડીને કહ્યું. ગો અવે ડર્ટી ફ્લાઇઝ, ગંદી માખીઓ ઉડી જાઓ. અવે એટલે દૂર ચાલી જવું. ગો એટલે જવું અને અવે એટલે દૂર જવું. તો ડર્ટી ફ્લાઇઝ એટલે ગંદી માખીઓ ગો અવે ઉડી જાઓ. હી શાઉટેડ તે બરાડી ઉઠ્યો. તે બરાડી ઉઠ્યો ગોપાલ. બટ ધે ડીડન્ટ પણ તે ઉડી નહીં. પણ તે ઓલી જે માખીઓ જે હતી એ ઉડી નહીં. બટ ધે ડીડન્ટ. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. હવે તેણે શું કર્યું? તે એક જ ઝટકે 7 માખીઓને મારી નાખી. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. એણે એક જ ઝટકે 7 માખીઓને મારી. હી સેડ ટુ હિમસેલ્ફ. હવે એ મનમાં બોલ્યો. હિમસેલ્ફ એટલે પોતાની જાતને. એના પોતાની જાતને જ એણે કહ્યું. એટલે કે એણે એ મનમાં બોલ્યો. હી સેડ ટુ હિમસેલ્ફ. એ મનમાં બોલ્યો, વાવ 7 એટ વન બ્લો, આઈ એમ વેરી બ્રેવ. શું કહે છે? વાહ, એક જ ઘાતમાં 7. હું તો ખૂબ જ બહાદુર છું. બ્રેવ એટલે બહાદુર. બ્રેવ મીન્સ બહાદુર. હી સેડ ટુ હિમસેલ્ફ. એણે એ પોતે મનમાં બોલ્યો. વાવ એટલે કે વાહ, 7 એટ વન બ્લો, એક ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ. હું ખૂબ જ બહાદુર છું. આઈ એમ વેરી બ્રેવ. હું ખૂબ જ બહાદુર છું.